वीरों ने अपना खून बहाया है। झूम उठो देशवासियों, गणतंत्र दिवस आया है। આજનો દિવસ ભારત માટે માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ એક દિવસ છે જ્યારે ભારતના લોકો પોતાના સ્વયં શાસન કરવાનો અધિકાર મળ્યો. 26 જાન્યુઆરી 1950ના એક પૂર્ણ લક્ષ્ય દિવસે આપણે આપણું સંવિધાન અમલમાં મૂક્યું અને ભારત એક સંપૂર્ણ લોકશાહી ગણતંત્ર દિવસ ઉભર્યું. આજે આપણે એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. इतनी सी बात हवाओं को बताए रखना कि इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना. लहू देखकर की है जिसकी हिफाजत हमने, कि लहू देखकर की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगे को सदा अपने दिल में बसाए रखना. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો, પરંતુ આપણા પોતાના કાયદા અને નિયમો હતા. સંવિધાન દ્વારા તૈયાર કરવામાં આવેલું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આજનો દિવસ માત્ર રજાનો દિવસ નથી, પરંતુ આત્મચિંતનનો દિવસ છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ લોકશાહી માટે કેવો સંઘર્ષ કર્યો હતો. અનેક વીરોના બલિદાનને કારણે આજે આપણે રાહતભેરો શ્વાસ લઈ શકીએ છીએ. તો એમના બલિદાન અને સંઘર્ષ માટે એ મેરે વતન કે लोगो तुम खूब लगा लो नारा, ये मेरे वतन के लोगो तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यार. पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गवाए, कि मत भूलो सीमा पर वीरों ने है प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए. આજનું ભવિષ્ય યુવાનો દેશનું ભવિષ્ય છે. આપણી આશાઓ યુવાનો પર છે. આપણે બધાએ દેશના વિકાસમાં આપણી ભૂમિકા ભજવવી પડશે. યુવાનોએ શિક્ષિત બનીને કૌશલ્ય વિકસાવી અને નવી ટેકનોલોજી અપનાવીને દેશને આગળ લઈ જવામાં મદદરૂપ થવાનું છે. આપણે દેશભક્તિની ભાવનાથી દેશની સેવા કરવી જોઈએ. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. તે માત્ર કાયદાનો ગ્રંથ નથી, પણ એ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા આ 4 સ્તંભો પર ઉભેલું દ્રષ્ટિપત્ર છે. આપણે જે અધિકારો આજે માણી રહ્યા છીએ એ સાથે આપણા મૂળભૂત કર્તવ્યો પણ જોડાયેલા છે. જો અધિકાર અને કર્તવ્ય વચ્ચે સંતુલન ન રહે તો લોકશાહી નબળી પડી જાય. આપણે હક માગતા પહેલા ફરજોને યાદ રાખીએ, ત્યારે જ સાચા અર્થમાં ભારતને મજબૂત બનાવી શકીએ. સંવિધાનની દરેક કલમે લખી છે કહાની, સમાન હક અને માનવ ગૌરવની નિશાની. યુવાનો જ લક્ષ્ય ભારતની નવી કહાની, એમના વિચારોમાં જ છે સુવર્ણ કાળની નિશાની. મિત્રો, આજે ભારત યુવાન દેશ છે. યુવાનોની વિચાર શક્તિ, ઉર્જા અને સંવેદનશીલતા દેશની સૌથી મોટી તાકાત છે. પણ સમાજની અંદર છે. ભ્રષ્ટાચાર સામે ઈમાનદારીની, અજ્ઞાન સામે શિક્ષણની અને નફરત સામે માનવતાની. ગણતંત્ર દિવસ આપણને યાદ અપાવે છે કે લોકશાહી માત્ર મતદાનનો અધિકાર નથી, પરંતુ એ પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા છે. ખોટા સામે અવાજ ઉઠાવવાની હિંમત છે અને સાચું કરવા માટે જવાબદારી સ્વીકારવાની તૈયારી છે. ચૂપ રહીને તો ખોટું પણ શક્તિશાળી બની જાય છે. અવાજ ઉઠે ત્યારે જ ન્યાય જીવંત બને છે. સાચા સામે ખોટાની જીત થતી નથી, પરંતુ સચ્ચાઈની આ લડત માટે કુરબાની આપવા માટે પણ તૈયાર રહેવું પડે છે. માટે अपनी आज़ादी को हम हरगिज़ चुका नहीं सकते. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. મિત્રો, આપણે એવો ભારત દેશ બનાવવો તો સત્ય સાથે ચાલવું છે. આજે આ પવિત્ર અવસરે આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે અમે માત્ર સારા વ્યવસાયિક નહીં, પણ સારા નાગરિક પણ બનીશું. અમે મત અવશ્ય આપીશું, સત્યનો સાથ આપીશું અને દેશના હિતમાં વિચારીશું અને પોતાના દેશ પ્રત્યે સદા વફાદાર રહીશું. આત્મા હું એટલું જ કહીશ કે
भारत तेरी धन्य धरा को लहू से हमने सींचा है, कि भारत तेरी धन्य धरा को लहू से हमने सींचा है। उन्नति तेरी और नहीं कुछ स्वप्नों का बगीचा है। धन्य धरा है तेरी जिसने जन्म दिया उन वीरों को, कि धन्य धरा है तेरी जिसने जन्म दिया उन वीरों को, जिसने अपना लहू बहाकर लिखा तेरी तकदीरों को। अस्तु, जय हिंद, जय भारत।